નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 1 સંબંધ અને વિધેય રિવિઝન ભાગ નંબર 5। મિત્રો, આગળના વિડિયોમાં આપણે દિક ક્રિયાનો અભ્યાસ કર્યો છે। એ દિક ક્રિયામાં આપણે ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને કઈ ક્રિયા દિક ક્રિયા થઈ શકે તેનો આપણે થોડા ઉદાહરણ લઈને અભ્યાસ કરેલો છે। હવે આજના આ વિડિયોમાં આપણે તટસ્થ ઘટકનું અસ્તિત્વ અને વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ જે તે દિક ક્રિયા માટે એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા દિક ક્રિયાનું સ્વરૂપ કેવું હોય છે તો આપણે જાણીએ છીએ પ્રમાણે સ્ટાર। આપણે દિક ક્રિયા વિશે ઉલ્લેખ કરી દઈએ કે દિક ક્રિયા સ્ટાર a ક્રોસ a2 એ સ્વરૂપનું હોય છે। હવે સ્ટાર a ક્રોસ a2 એ સ્વરૂપ હોય એનો મતલબ એ થયો કે આપણે દિક ક્રિયામાં a ક્રોસ a એનો મતલબ કે a ક્રોસ a ની ક્રમયુક્ત જોડો પર કોઈ પણ દિક ક્રિયા લગાવવાની છે અને એના આધારે જે પણ જવાબ મળશે એ ગણ a ના કોઈ પણ ઘટક તરીકે જવાબ મળશે। બરાબર છે? તો એવો અભ્યાસ આપણે ગઈકાલે કરી ચૂક્યા। હવે a ક્રોસ a ની ક્રમયુક્ત જોડો કેવી હોઈ શકે તો એનો ખાલી થોડો ખ્યાલ આપી દઉં કે for every ab belongs to a cross a, એટલે કે a ક્રોસ a ની દરેકે દરેક ક્રમયુક્ત જોડ સ્મોલ ab માટે આપણે આ દિક ક્રિયા વાપરી શકીએ છીએ અને એના પ્રતિબિંબો કે એના જવાબો એ આપણને ક્યાં મળશે ગણ કેપિટલ A માં। તો આ રીતે સાથે સાથે ક્રમના નિયમનો એકવાર ઉલ્લેખ કરી દઈએ તો કે ક્રમનો નિયમ, તો ક્રમના નિયમમાં શું હતું તો કે કોઈ પણ એક ક્રમયુક્ત જોડ AB હોય એટલે કે એના માટે દિક ક્રિયા લાગતી હોય તો A સ્ટાર E થતું હોય તો જો એનો જવાબ B સ્ટાર A જેટલો પણ મળે તો એ શું કહેવાય કે ક્રમના નિયમનું પાલન કરે છે। આ જે છે એ ગણ a ક્રોસ a માં રહેલી દરેકે દરેક ક્રમયુક્ત જોડ AB માટે આ નિયમ લાગુ પડવો જોઈએ। ધારો કે કોઈ એક ક્રમયુક્ત જોડ માટે પણ આ નિયમ લાગુ પડતો ન હોય તો તે ક્રમના નિયમનું પાલન કરતું નથી। એટલે કે અહીંયા a અને b બધા ઘટકો ક્યાં હશે તો કે કેપિટલ A માં હશે અને ક્રમયુક્ત જોડ AB એ belongs to a ક્રોસ a હશે। તો આ ક્રમનો નિયમ થયો। ચલો એવી રીતે જૂથનો નિયમ, તો જૂથનો નિયમ આપણે શું લખીએ છીએ તો કે a સ્ટાર b નું જૂથ સ્ટાર c ઇક્વલ ટુ a સ્ટાર b સ્ટાર c। એનો મતલબ કે અહીંયા a અને b નું જૂથ છે, બરાબર? એનો જે જવાબ આવે એનું c સાથે દિક ક્રિયા કરવાની છે, એવી રીતે b અને c ની દિક ક્રિયા પહેલા કરી દેવાની છે, જે જવાબ આવશે એનું a ની સાથે દિક ક્રિયા કરવાની છે। તો મિત્રો આ બંને નિયમો આપણે આગળના વિડિયોમાં શીખી ગયા છીએ। હવે આપણે અત્યારે તટસ્થ ઘટકના નિયમનો અભ્યાસ કરવાનો છે। તો કે દિક ક્રિયા માટે તટસ્થ ઘટક। હવે દિક ક્રિયા માટે તટસ્થ ઘટક ક્યારે મળે તો મિત્રો તટસ્થ ઘટકની વ્યાખ્યા પ્રમાણે તમને કહું તો કોઈ ઘટક E belongs to capital A, E belongs to capital A એવા મળે કે જેથી A સ્ટાર E બરાબર A બરાબર E સ્ટાર A થાય। સમજો કોઈ પણ જો A સ્ટાર E, હવે A એટલે કયા તો કે for every, એના માટે પણ અહીંયા ઉલ્લેખ કરી દઈએ for every small a belongs to capital A, ગણ A માં રહેલા દરેકે દરેક ઘટક માટે જો A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થતું હોય તો જે E જે છે એ E ને આપણે શું કહીશું આપેલી દિક ક્રિયા માટેનો તટસ્થ ઘટક કહીશું।
ઈ ને પણ સાથે સાથે ઈ ક્યાં હોવો જોઈએ? ઈ પણ ગણ A માં હોવો જોઈએ. ગણ A ની બહારનો કોઈ ઈ મળતો હોય તો તે વેલિડ ગણાશે નહીં. તો ફરીથી ગણ A માં રહેલા દરેકે દરેક ઘટકો માટે એટલે કે દરેકે દરેક સ્મોલ a ઘટકો માટે A સ્ટાર E બરાબર A બરાબર E સ્ટાર A થતું હોય એવો કોઈ E belongs to A મળે તો E ને આપણે તટસ્થ ઘટક તરીકે ઓળખી શકીએ. બરાબર. હવે આ જે પદ લખ્યું છે એના આધારે તમને એક વસ્તુ ખબર પડશે કે તટસ્થ ઘટક ક્યારે મળી શકે. A સ્ટાર E બરાબર E સ્ટાર A. એનો મતલબ કે તટસ્થ ઘટક મળવા માટે સૌથી પહેલું કામ કે આપેલી દિક ક્રિયા ક્રમના નિયમનું પાલન કરતી હોવી જોઈએ. જો દિક ક્રિયા ક્રમના નિયમનું પાલન કરતી નથી તો તમને ક્યારે તટસ્થ ઘટક તમે મેળવી શકવાના નથી. એટલે પહેલું તો એ યાદ રાખી લેવાનું કે કોઈ પણ દિક ક્રિયા આપેલી હોય તો એ પહેલા તો ક્રમના નિયમનું પાલન કરે છે કે નથી કરતી એને તમે ચેક કરી લો. જો ક્રમના નિયમનું પાલન કરતી હોય તો જ પછી તટસ્થ ઘટક ધરાવે છે કે નથી ધરાવતી એને ચેક કરવાનું રહેશે. ઓકે. તો સૌથી પહેલું કામ કે ક્રમના નિયમનું પાલન કરે છે કે નથી કરતી એ આપણે ચેક કરવું પડે. તો હવે આ થઈ ગયો તટસ્થ ઘટક માટેનો નિયમ. હવે એના માટે આપણે કોઈ પણ ઉદાહરણ લઈ લઈએ. ધારો કે એક ઉદાહરણ કોઈ પણ લઈ લઈએ કે દિક ક્રિયા સ્ટાર r ક્રોસ r2r a સ્ટાર b ઇક્વલ ટુ a plus b minus 3. a plus b minus 3. તો જુઓ મિત્રો અહીંયા આપણે સૌથી પહેલા તો એક વસ્તુ એ વિચારી શકીએ કે એ તો લેવાનું જ છે આપણે શરત પ્રમાણે પણ એની સાથે બીજું કોણ લેવાનું છે? e ને લેવાના છે. બરાબર. તો અને એનો જવાબ એ મળતો હોય ત્યારે તમારે e નું મૂલ્ય વિચારવાનું છે. તો યાદ કરજો જે ગઈકાલે આપણે સમજ્યા હતા આ પ્રકારનો પ્રશ્ન હોય બરાબર છે અને ગણ r છે તો એના માટે આપણે સમજી શકીએ છીએ કે આ જે છે એ ક્રમના નિયમનું પાલન કરશે કારણ કે a સ્ટાર b તરીકે જેવું પદ છે એવું જ પદ b સ્ટાર a તરીકે પણ થવાનું છે. એટલે કે b સ્ટાર a તરીકે b + a - 3 મળી શકે. ઓકે. તો કે a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a પહેલાનું થાય છે એવું આપણે મૌખિક રીતે સમજી શકીએ છીએ. મતલબ ક્રમના નિયમનું પાલન થાય છે. હવે તમારે તટસ્થ ઘટક શોધવો હોય તો તટસ્થ ઘટક માટે અહીંયા જે ત્રણ પદો છે એ ત્રણ પદમાંથી આ બે પદો આપણે લઈ લેવાના. આ બે પદોને સાથે લઈશું a સ્ટાર e ની કિંમત મૂકીશું અને e નો જવાબ આપણે મેળવવા પ્રયત્ન કરીશું. ઓકે. તો પહેલા તો હું ક્રમના નિયમનો આપણે વિચાર કરી લઈએ. તો કે a સ્ટાર b બરાબર a plus b minus 3. તમે જુઓ a પહેલા છે b પછી છે તો અહીંયા એવું કર્યું છે. તો હવે અહીંયા હું b ને પહેલા લઈ લઉં a ને પછી લખું અને -3 એટલે કે b plus a minus 3. b plus a minus 3 છે તો એની જગ્યાએ આપણે b સ્ટાર a લખી શકીએ. આનો મતલબ એવો થયો કે માટે સ્ટાર a ક્રમના નિયમનું પાલન કરે છે. બરાબર. હવે આપણે શું કરવાનું કે ક્રમનો નિયમનું પાલન થાય છે તો આપણે કોઈક ઘટક e belongs to r નો વિચાર કરવાનો છે અને a સ્ટાર e equal to a લખવાનું છે. તો અહીંયા ઉલ્લેખ કરીશ કોઈક e belongs to r માટે a સ્ટાર e equal to a લેતા. ચલો અહીંયા તમારે સાથે સાથે આ પદ લખવું હોય તો પણ લખી શકો છો અત્યારે e સ્ટાર a લેતા. કારણ કે આનો અને આનો બંનેનો જવાબ તો કેવો થવાનો છે? એકનો એક જ કારણ કે ક્રમના નિયમનું પાલન કરે છે. હવે a સ્ટાર e આ નિયમ પ્રમાણે શું થાય? તો કે a plus e minus 3 equal to a. અહીંયા લખશું તો પણ એનું s થવાનું છે પણ બધા પદો લખવાનો કોઈ મતલબ રહેશે નહીં. હવે બંને બાજુથી a ઉડી જશે
-3 ને પેલી બાજુ લઈ જઈએ e = 3 મળે. હવે e = તમને 3 મળે છે તો એ 3 એ આપણા આ ગણમાં સમાયેલા છે, એટલે કે r માં સમાયેલા છે. હા તો કે છે, તો એનો મતલબ એવો થયો કે આ 3 એ આપેલી દીક ક્રિયા માટે તટસ્થ ઘટક કહેવાશે. તો માટે 3a સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે. તો આ પ્રમાણે આપણે તટસ્થ ઘટકનો વિચાર કરી શકીએ છીએ. પરંતુ ધારો કે કોઈ એવી દીક ક્રિયા આપણે લઈ લઈએ કે જે કર્મના નિયમનું જ પાલન કરતું ન હોય, તો પછી એના માટે તો કશું વિચારવાનું રહેશે નહીં. તો એ વખતે આપણે એવું કહી શકીએ કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તો ધારો કે એવો એક એક્ઝામ્પલ લઈ લઈએ, સ્ટાર r ક્રોસ r2r a સ્ટાર b = a⁻b. તો મિત્રો અહીંયા આપણે એટલું સમજી શકીએ કે જે પણ પદ છે એના માટે પહેલા તો ક્રમના નિયમનું પાલન આપણે જોઈ લઈએ. તો ક્રમના નિયમ માટે a સ્ટાર b = a⁻b લખાય. ચાલો તો એવી રીતે b સ્ટાર એ લખવું હોય તો શું લખાય? તો જેવી રીતે a પહેલો ઘટક છે તો a આધાર તરીકે છે, b બીજો ઘટક છે તો b ઘાતાંક તરીકે છે. તો એ નિયમ પ્રમાણે અહીંયા b આધાર તરીકે આવશે અને a કયો આવશે? ઘાતાંક તરીકે આવશે. તો આનો મતલબ કે b⁻a મળે. તો a⁻b અને b⁻a શું બંને સરખા થયા? તો કે ના થયા. એનો મતલબ કે માટે a સ્ટાર b does not equal to b સ્ટાર a. આનો મતલબ એવો થયો કે આપેલી દીક ક્રિયા ક્રમના નિયમનું પાલન કરતી નથી. તો મિત્રો આ પ્રમાણે તમે વાક્ય રચના લખી શકો છો કે માટે સ્ટાર એ ક્રમના નિયમનું પાલન કરતી નથી અને માટે આપેલ દીક ક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ફરીથી કહું છું, જો એ ક્રમના નિયમનું પાલન કરે તો જ તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે, બાકી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. એટલું યાદ રાખજો. તો આ થઈ વાત આપણા માટે દીક ક્રિયાના તટસ્થ ઘટકની. અમુક વખતે એવું પણ થાય કે અહીંયા મળતી સંખ્યા એ ગણમાં ન આવતી હોય. સમજો, ગણમાં ન આવતી હોય તો પણ આપણે કહી શકીએ કે સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. બરાબર? એની કિંમત જે તે ગણમાં આવવી જરૂરી છે. નથી આવતી તો અસ્તિત્વ નથી, એવું જ આપણે લખવાનું રહેશે. ઓકે? તો આ થઈ વાત તટસ્થ ઘટકની. હવે આપણે તટસ્થ ઘટક પછી વ્યસ્ત ઘટકનો વિચાર કરીએ. તો હવે વ્યસ્ત ઘટક માટે સૌથી પહેલું કામ તમારે તટસ્થ ઘટક એક મેળવવો પડે. બરાબર? યાદ રાખજો, વ્યસ્ત ઘટક માટે સૌથી પહેલું કામ તમારે કયું કરવું પડશે? તો કે તટસ્થ ઘટક મેળવવો પડે. જો તમને તટસ્થ ઘટક મળતો હોય તો જ આગળનું સ્ટેપ એટલે કે વ્યસ્ત ઘટક આપણે વિચારી શકીએ. તો અહીંયા લખું છું વ્યસ્ત ઘટક. જો મિત્રો આખી વ્યાખ્યા આપણે લખતા નથી પણ શોર્ટમાં જેટલી જરૂરિયાત છે એ જ પ્રમાણેનું પદ લખીએ છીએ. સૌથી પહેલા તો એવો ઉલ્લેખ કરું કે e તટસ્થ ઘટક છે. કોના માટેનો? તો કે દીક ક્રિયા સ્ટાર નો e તટસ્થ ઘટક છે. હવે e તટસ્થ ઘટક છે તો કોઈક ઘટક b belongs to a એવા મળે કે જેથી કરીને જો a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર e થાય. સમજો, સૌથી પહેલા આપેલ દીક ક્રિયા માટેનો તટસ્થ ઘટક તો e છે જ. હવે એને અનુરૂપ કોઈ b ઘટક એવો મળે કે જેથી કરીને a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર e થાય. તો આપણે કહી શકીએ કે જે b છે એ b ને શું કહી શકાશે? a નો
વ્યસ્ત ઘટક આપણે કહીશું. તો કે થાય તો b ને a નો વ્યસ્ત ઘટક કહે છે. બરાબર મિત્રો, સૌથી પહેલા કોઈ પણ દાખલો સમજતા પહેલા એની વ્યાખ્યાને બરાબર સમજી લેજો. જો તમને વ્યાખ્યા ખબર હશે તો દાખલો તમે આસાનીથી સમજી શકશો. પરંતુ વ્યાખ્યા ખબર નહીં હોય, ધારો કે આપણે ઉપરમાં વાત કરી કે ભાઈ E belongs to A હોવું જોઈએ, હવે તમને એ ખબર જ નથી તો E ગમે તે મળશે તો તમે કહી દેવાના છો કે તટસ્થ ઘટક છે, પણ અમુક વખતે એ ન પણ હોઈ શકે. તો હવે આ પ્રમાણે E તટસ્થ ઘટક સાથે સાથે E A માં તો હોવો જ જોઈએ. B belongs to A એવા મળે કે જેથી કરીને આ પ્રમાણેનું પદ થાય તો આપણે B ને A નો વ્યસ્ત ઘટક આપણે કહી શકીએ છીએ. હવે જે આગળના ઉદાહરણમાં આપણે જોયું છે એ પ્રમાણે દિક ક્રિયાનો તટસ્થ ઘટક કયો છે? દિક ક્રિયાનો તટસ્થ ઘટક. તો હવે એ જ ઉદાહરણનો હું અહીંયા વિચાર કરી લઉં છું. એક્ઝામ્પલ તરીકે દિક ક્રિયા સ્ટાર r cross r2r a star b equal to a plus b minus 3. બરાબર, આ પ્રમાણેની આપણી પાસે એક દિક્ક્રિયા છે. અત્યારે હાલ જ આપણે ઉદાહરણ જોયું છે તો એ પ્રમાણે હું ડાયરેક્ટ જ બે પદો લખી દઉં છું કે a star b equal to b star a થાય છે. પરીક્ષામાં પૂછાય છે તો તમારે આ બધી વસ્તુ મેળવવી પડે, એ માટે એ ક્રમના નિયમનું પાલન કરે છે. ચાલો, સાથે સાથે એનો તટસ્થ ઘટક પણ આપણે મેળવી લીધો તો કેટલો? 3. તો E equal to 3 એ એનો તટસ્થ ઘટક પણ આપણને મળ્યો છે. તો હવે આપણે કામ શું કરવાનું છે? વ્યસ્ત ઘટક. હવે વ્યસ્ત ઘટક કેવી રીતે શોધી શકીએ? તો આ નિયમનો તમારે ઉપયોગ કરવાનો છે. આ નિયમનો ઉપયોગ કરીને તમે એનો વ્યસ્ત ઘટક શોધી શકો છો. બરાબર, તો હવે વ્યસ્ત ઘટક આપણે કેવી રીતે મેળવી શકીએ એ રૂપ હું લખું છું. તો કે વ્યસ્ત કે ધારો કે B belongs to R એ A નો વ્યસ્ત ઘટક હોય તો A star B equal to B star A અને equal to શું થશે? E. આપણે આવું લખવું પડે. જે એની વ્યાખ્યામાં આપ્યું છે એ વ્યાખ્યા પ્રમાણે જ આપણે પદ લખ્યું છે, પરંતુ મિત્રો ક્રમના નિયમનું પાલન કરે છે એટલે હવે આ બેમાંથી કોઈ એક જ પદ આપણે લખીશું. તો માટે A star B equal to E. હવે A star B ની જગ્યાએ આપણે કયું પદ લખી શકવાના? તો કે A plus B minus 3 અને E તરીકે આપણને શું મળ્યું હતું? તો કે 3 મળ્યા હતા. ક્લિયર? હવે અહીંયા તમે જુઓ, આ બાજુ E તરીકે 3 છે, આ બાજુ -3 છે. આપણે કર્તા બનાવવાના છે B ને. તો B ને કર્તા બનાવીએ તો શું લખાય? B equal to 3 અને -3 એટલે 6 minus a. તો હવે અહીંયા B તરીકે 6 minus a મળ્યા છે. B તરીકે 6 minus a જે મળે છે એનો મતલબ આપણે હંમેશા એ વિચારીશું કે એનો વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે. એનો વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે તો એ જે B છે એ B નું સ્વરૂપ મોટા ભાગે એ જ સ્વરૂપમાં હશે. B નું સ્વરૂપ જે અહીંયા છે તે કેવું હશે? હંમેશા એ સ્વરૂપમાં હશે, કારણ કે જેમ જેમ ઘટક A બદલાય છે તેમ તેમ તેનો વ્યસ્ત ઘટક B પણ બદલાશે. સમજો, તટસ્થ ઘટક જે છે એ આખી દિક ક્રિયા માટે કોઈ એક જ તટસ્થ ઘટક હશે. ઘટકે તટસ્થ ઘટક ક્યારે બદલાશે નહીં. એ આખી દિક ક્રિયા માટે કોઈ એક જ હશે, પરંતુ વ્યસ્ત ઘટક એ એનું મૂળ સ્વરૂપ એકનું એક રહેશે. મૂળ સ્વરૂપ એકનું એક રહેશે, પરંતુ ઘટકે વ્યસ્ત ઘટક બદલાશે. બરાબર, ફરીથી દિક ક્રિયા માટે તટસ્થ ઘટક એકનો એક રહેશે, એ ક્યારે બદલાશે નહીં.
બરાબર, જે તે દિક્રિયા માટે એક જ તટસ્થ ઘટક કોઈ પણ મળશે, પરંતુ વ્યસ્ત ઘટક માટેનું વ્યાપક સ્વરૂપ તો એક જ રહેશે, પરંતુ ઘટકે એનું વ્યસ્ત ઘટક બદલાશે. તો મિત્રો આ એક ઉદાહરણ થયું અને b = 6 - a એ આપેલી જે દિક્રિયા છે એ દિક્રિયા માટે ઘટક a નો વ્યસ્ત ઘટક થયો એમ કહી શકીએ. ઓકે, તો એક ઉદાહરણ અહીંયા જોયું છે. આપણે બીજું કોઈ એક ઉદાહરણ જોઈ લઈએ. સ્ટાર n cross n2 n a star b equal to a અને b નો ગુસા. a અને b નો ગુસા. તો જુઓ, ધારો કે આ પ્રમાણેનું એક ઉદાહરણ આપણે લઈએ છીએ. હવે એની અંદર વ્યસ્ત મળશે કે નહીં મળે એ વાત તો પછીની છે, પરંતુ સૌથી પહેલું કામ આપણે આની અંદર કયું કરવું પડે? તો સૌથી પહેલા તો આપણે ક્રમના નિયમનો વિચાર કરવો પડે. ચલો, ક્રમના નિયમ માટે આપણે અહીંયા ઉલ્લેખ કરી દેવાનો, ક્રમનો નિયમ, બરાબર, આખા શબ્દમાં લખી દેવાનો. તો ક્રમના નિયમ માટે આપણે a અને b જે લખીએ છીએ એ a અને b ઘટકો ક્યાં હશે? n અને n ના જ ઘટકો હશે, એની બહારના કોઈ ઘટકો હશે નહીં. તો આપણે લખીએ કે ભાઈ for every a b belongs to n માટે a star b તરીકે a અને b નો ગુસા. હવે વિચારો, a અને b નો ગુસા લખીએ કે b અને a નો ગુસા લખીએ, એમાં કોઈ ફરક પડતો નથી. તો ઇક્વલ ટુ b અને a નો ગુસા. હવે અહીંયા b પહેલા આવી ગયા, a પછી આવી ગયા, તો b સ્ટાર a આપણે લખી શકીએ. આનો મતલબ કે a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a મળે છે. અને માટે શું થશે કે સ્ટાર a ક્રમના નિયમનું પાલન કરે છે. ઓકે, હવે ક્રમના નિયમનું પાલન કરે છે એવું આપણને મળી ગયું. હવે આપણે કામ કરવાનું છે તટસ્થ ઘટક માટેનું. તો કે ધારો કે e belongs to n a for every a belongs to n નો તટસ્થ ઘટક છે. આપણે આ ઉદાહરણ લીધું કે ધારો કે e એ a નો તટસ્થ ઘટક છે, તો માટે આપણે શું લખી શકવાના? a સ્ટાર e ઇક્વલ ટુ a ઇક્વલ ટુ e સ્ટાર a. હવે ક્રમના નિયમનું પાલન થાય છે તો a સ્ટાર e ઇક્વલ ટુ e સ્ટાર a હંમેશા રહેવાનું છે. તો માટે a સ્ટાર e ઇક્વલ ટુ a સ્ટાર e નો મતલબ આને આધારે a અને e નો ગુસા અને આ બાજુ તો a છે. હવે વિચારજો આ વાક્ય રચનાને કે a અને e નો ગુસા ઇક્વલ ટુ a. વિચારજો કે a અને e નો ગુસા a ક્યારે મળે? તો કે e a ના ગુણક વાળું કોઈ પણ પદ હશે, e a ના ગુણક વાળું કોઈ પણ પદ હશે તો એમનો ગુસા a થશે. આનો મતલબ એવો થયો કે જો a તરીકે 3 છે, a તરીકે કોણ છે? 3, તો એ વખતે e 3 પણ ચાલે, 6 પણ ચાલે, 9 પણ હોઈ શકે, 12 પણ હોઈ શકે, 15 પણ હોઈ શકે. ટૂંકમાં 3 નો ગુણક કોઈ પણ હોઈ શકે છે. બરાબર? તો એ વખતે e નું મૂલ્ય કોઈ આપણને ફિક્સ હજી મળ્યું નથી. સમજો બીજી વાત, જો a નું મૂલ્ય 5 હોય તો e નું મૂલ્ય કયું કયું થઈ શકે? 5 પણ હોઈ શકે, 10, 15, 20, 25, 30 કોઈ પણ હોઈ શકે છે. આનો મતલબ એવો થયો કે ઘટકે e નું મૂલ્ય બદલાય છે. શું થાય છે?
ઘટકે ઈ નું મૂલ્ય બદલાય છે. તો આનો મતલબ તો એવો થયો કે એક જ દીકરીયામાં ઘણા બધા તટસ્થ ઘટકો આવે. એ તો શક્ય જ નથી. મેં હમણાં આગળ જ વાત કરી કે કોઈ પણ એક જ દીકરીયા માટે કોઈ એક જ તટસ્થ ઘટક હોય. તો આની અંદર આપણે વાક્યનો ઉલ્લેખ કરવો પડે કે a નું મૂલ્ય બદલાતા e નું મૂલ્ય બદલાય છે અને માટે સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. હવે તો જુઓ, તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી આ એક્ઝામ્પલ ની અંદર, તો માટે એનો વ્યસ્ત ઘટક ક્યારે મળી શકશે નહીં. તો આ રીતે પણ તમે ઉદાહરણો સમજી શકો છો. મતલબ પહેલા તો ક્રમના નિયમનું પાલન થવું જોઈએ, એના પછી તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોવું જોઈએ અને તો અંતે જ વ્યસ્ત ઘટકનો વિચાર કરી શકાય. ભલે પછી મળે કે નથી મળતો એ વાત જુદી છે, પરંતુ વિચાર તો તટસ્થ ઘટક મળે એના પછી જ કરી શકાશે. ક્લિયર? તો મિત્રો આ જે આપણે જે ટોપિક બાકી હતા એનો આપણે અહીંયા અભ્યાસ કર્યો છે. હવે એના આધારે બીજો એક પ્રશ્ન કે જેને આપણે જોઈ લઈએ. જો એ પ્રશ્ન ક્રિયા આધારિત છે. ધારો કે તમને કોઈ પણ ક્રિયા કોષ્ટકની વાત કરે અથવા કોઈ પણ ક્રિયા કોષ્ટક બનાવવાનું કે, તો આપણે જે ક્રિયા જાણીએ છીએ, જે સમજીએ છીએ એના આધારે જ આપણે ક્રિયા કોષ્ટક બનાવી શકીએ છીએ. તો સૌથી પહેલું કામ આપણે એક ક્રિયા કોષ્ટકનું કરીએ. અહીંયા તમને એક ગણ આપેલો છે 1 to 5 અને અહીંયા દીક ક્રિયા તમને એક આપી છે. દીક ક્રિયાનો સિમ્બોલ સ્ટાર નથી પણ એક મિનિમાઇઝ કરીને જે સંકેત આવે છે એ છે. a મિનિમાઇઝ b, એનો મતલબ કે a અને b માંથી જે મિનિમમ છે એટલે કે નાનો ઘટક છે એનું આપણે દીક ક્રિયા કોષ્ટક લખવાનું છે. તો જ્યારે પણ દીક ક્રિયા કોષ્ટક લખવાનું હોય તો સૌથી પહેલા આપણે આ પ્રમાણે સંકેત એટલે કે કોઠો બનાવીશું. આ જગ્યાએ દીક ક્રિયા લખીશું. હવે જે એના 5 ઘટકો છે એ અહીંયા લખી દેવાના. 1 2 3 4 5. એવી જ રીતે એ જ 5 ઘટકો અહીંયા લખી દેવાના. 1 2 3 4 અને 5. હવે આપણે કામ એ કરવાનું છે કે પહેલો ઘટક આ બાજુ જે આપ્યા છે એને a તરીકે વિચારીએ. આ બાજુ જે ઘટક આપ્યા છે એને આપણે b તરીકે વિચારીએ. તો a સ્ટાર b એનો મતલબ કે 1 નું 1 સાથેની દીક ક્રિયા. તો જુઓ, જે પણ બે ઘટકો હોય એ બંને ઘટકોમાંથી જે નાનો ઘટક હશે તે આપણે જવાબ તરીકે મળશે. તો હું એમ કહીશ કે 1 નું 1 સાથેની દીક ક્રિયા એટલે કે બંનેમાં નાનો 1. 1 નું 2 સાથે તો નાનો 1. 1 ની 3 સાથે તો નાનો 1. 1 નું 5 સાથે તો પણ 1. ચલો 2 માટે વિચારીએ. 2 ની 1 સાથેની દીક ક્રિયા 1, 2 ની 2 સાથેની દીક ક્રિયા 2. કારણ કે 2 અને 2 બંનેમાં નાનું કોણ છે? 2 છે. 2 ની 3 સાથેની દીક ક્રિયા તો 2, 2 ની 4 સાથેની દીક ક્રિયા 2, અહીંયા 2. ચલો 3 અને 1 તો 1, 3 અને 2 તો 2, 3 અને 3. હવે બધા ઘટકો કયા આવશે? 3, કારણ કે 3 અને 3 બંનેમાં નાનું 3 છે. 3 અને 4 બંનેમાં નાનું 3 છે. 3 અને 5 બંનેમાં નાનું 3 છે. ચલો 4 માટે 1 2 3 4 4. 1 2 3 4 અને 5. તો આ પ્રમાણે આપણને એક ક્રિયા કોષ્ટક મળ્યું. જેવું ક્રિયા કોષ્ટક આપણને કહ્યું છે એ પ્રમાણે. હવે આ ક્રિયા કોષ્ટક મળ્યું છે તો હવે આ ક્રિયા કોષ્ટકને આધારે જ આપણે સમજીએ કે ધારો કે એ ક્રમના નિયમનું પાલન કરે છે કે નથી કરતું. તો ક્રમના નિયમના પાલન માટે આપણે આનો આધારે ખાલી સમજી લઈએ કે a મિનિમમ b, તો આપણે મિનિમમ ઓફ ab લખીએ છીએ. બરાબર? હવે a કે b બંનેમાંથી કોઈ પણ ઘટક પહેલા હશે તો જે નાનો ઘટક હશે એ જ જવાબ તરીકે આવવાનો છે.
ભલે અહીંયા b પણ આગળ હશે ને a પાછળ હશે તો પણ આ બંનેમાંથી જે નાનો ઘટક હશે એ જવાબ તરીકે આવવાનો છે. તો ક્રમના નિયમનું હંમેશા પાલન થશે. ઓકે, તો અહીંયા આને આધારે તમે જુઓ કે ધારો કે 3 નો 2 સાથે તમે વિચારો છો તો એનો જવાબ 2 મળે છે. તો હવે 2 નો 3 સાથે તમે વિચારશો તો એનો જવાબ પણ કેટલો મળશે? 2. ચલો 4 માટે આપણે 2 લઈએ તો 4 અને 2 નો જવાબ 2 મળે છે. તો હવે 2 અને 4 નો જવાબ વિચારીશું તો એ પણ 2 મળશે. એનો મતલબ એવો થયો કે આ જે ક્રિયા છે ક્રમના નિયમનું પાલન કરે છે. હવે એમ કે ભાઈ કોષ્ટક ઉપરથી આપણે એના તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં તે શોધો. તો તટસ્થ ઘટક માટેનો જે નિયમ છે આપણને ખબર હોવી જોઈએ કે કોઈ પણ ઘટકનું કયા ઘટક સાથેની દીક્રિયા કરીએ તો એ પોતે જવાબ તરીકે મળે છે. તો તમે આને આધારે એ વસ્તુને સમજવા પ્રયત્ન કરો કે ધારો કે કોઈ પણ ઘટક છે તો એ ઘટકનો તમે ધારો કે 1 સાથે, ધારો કે 1 નો 1 સાથે તો 1 મળે છે, 1 નો 2 સાથે 1 મળે છે, 1 નો 3 સાથે 1 મળે છે, પરંતુ આપણે શું જાણીએ છીએ a સ્ટાર e ઇક્વલ ટુ a થવું જોઈએ. હવે a સ્ટાર e ઇક્વલ ટુ a થવું જોઈએ તો એવું તો અહીંયા કોઈ જગ્યાએ મળે છે? તમે ત્યાંથી જુઓ કે કોઈ પણ ઘટકનું એવો કયો એક ઘટક છે કે જેની સાથેની દિક ક્રિયા તે પોતે ઘટક મળે? તો એવું અહીંયા કોઈ જ મળતું નથી. એનો મતલબ એવો થયો એટલે કે ટૂંકમાં a સ્ટાર e ઇક્વલ ટુ a થાય એવો કોઈ ઘટક e મળતો નથી. કેમ? તો તમને ઉદાહરણ આપું. 5 નો 5 સાથેનો જવાબ જ 5 મળે છે, બરાબર? 5 નો 2 સાથેનો જવાબ 5 મળતો નથી. ચલો 4 માટે વિચારીએ. 4 નો 4 સાથે અને 4 નો 5 સાથેનો જવાબ જ 4 મળે છે. ચલો 3 નો વિચારો તો 3 નો 3 સાથેનો જવાબ 3 મળે, 3 નો 4 સાથે અને 3 નો 5 સાથેનો જવાબ 3 મળે. હા, તો અહીંયા એક વસ્તુ વિચારી શકાય કે જે તમારું ક્રિયા કોષ્ટક છે એ ક્રિયા કોષ્ટકમાં જો તમે e તરીકે 5 લો છો, e તરીકે 5 લો છો તો a સ્ટાર e ઇક્વલ ટુ a થાય છે. જોઈ લેજો, a સ્ટાર e ઇક્વલ ટુ a થાય છે. કોના માટે? e ઇક્વલ ટુ 5 માટે. તો આનો મતલબ એવો થયો કે આપેલી દીક્રિયા કોષ્ટક માટે તટસ્થ ઘટક કેટલો થશે? 5 થશે. હવે તટસ્થ ઘટક 5 થયો છે તો 5 નો ઉપયોગ કરીને આપણે વ્યસ્તનો વિચાર કરીએ. તો હવે વિચારો કે વ્યસ્ત માટેનો નિયમ કયો છે? a સ્ટાર b ઇક્વલ ટુ e. એનો મતલબ કે a સ્ટાર b ઇક્વલ ટુ 5. હવે a સ્ટાર b ઇક્વલ ટુ 5 તો કયા બે ઘટકોની દીક્રિયા 5 થાય છે? તો અહીંયા સોરી મેં સ્ટાર લખ્યો છે, બાકી આપણે જે સંકેત છે એ સંકેત અહીંયા લખવું પડશે. ઓકે, તો એ પ્રમાણે આપણે જોઈએ તો ખાલી 5 નો 5 સાથેની દિક ક્રિયા છે 5 થાય છે. બીજા કોઈ ઘટક સાથેની દિક ક્રિયા 5 થતી નથી. તો આનો મતલબ એવો થાય કે જે 1 થી 5 ઘટકો છે એમાંથી ફક્ત ને ફક્ત 5 નો જ વ્યસ્ત ઘટક 5 મળે, બરાબર? 5 નો જ વ્યસ્ત ઘટક 5 મળે, બીજા કોઈનો વ્યસ્ત ઘટક મળતો નથી. તો મિત્રો આ વિડિયોને આધારે તમે દિક ક્રિયાને વધુ સારી રીતે સમજી શક્યા હશો. ઓકે, તો અહીંયા આપણે પ્રકરણ 1 નું રિવિઝન પૂરું કરીએ છીએ. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે આના માટે વિડિયોમાં કોમેન્ટ કરીને એનો જવાબ માંગી શકો છો. ઓકે, અને એક બીજો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 18. એ ક્વેશ્ચન નંબર 18 ને હું તમને અહીંયા બતાવી દઉં છું. એ પ્રમાણે તમે એને સમજી શકશો, એને ધ્યાનથી લખી શકશો. આગળ વિડિયોમાં ઓલરેડી બતાવી ચૂકેલા છીએ આપણે. ઓકે, તો અહીંયા એને જોઈ લો તમે કે જેથી કરીને આપણે એને ધ્યાનથી સમજી શકીએ. FOG વાળું વિધેય છે અને F પ્રશ્ન નંબર 18 છે સ્વાધ્યાયનો, અને એ FOG વિધેયની અંદર
ટોટલ એફ અને જી એમ કરીને બે વિધેયો આપ્યા છે અને એ બે વિધેયોને આધારે એફઓજી શોધવાના છે અને જીઓએફ શોધવાના છે. એ એફઓજી અને જીઓએફ બંને સરખા છે કે નહીં એ અહીંયા મેળવવાનું છે. તો મિત્રો અહીંયા જે લખીને બતાવેલું છે એના આધારે એ બંને સરખા નથી. ઓકે, તો તમે એને ખાસ સમજવા માટે પ્રયત્ન કરજો. ઓકે, તો મિત્રો વિડીયોમાં તમને વ્યવસ્થિત સમજાયું હશે એ આશા સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.